જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રેહાર્સ એજ્યુકેશન ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, કોન્સ્ટેબલ, પીએસઆઈ, હાઈકોર્ટ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પાસાને લગતા પ્રશ્નો પૂછાય છે. અને આ એક ટોપિક એવો છે કે માત્ર એના બે મુદ્દાઓને જો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં આવ્યો હોય અને વ્યવસ્થિત એને શીખી લઈએ તો જીવનમાં ક્યારેય પાસા વિશે ભૂલાશે નહીં, અથવા આવા કોઈ પણ પ્રકારના છે એ દાખલાઓ પૂછાશે તો 100% તમે દાખલાઓ વિશે જાણી શકશો. હવે પાસાઓ છે એ બે પ્રકારના પાસાઓ હોય છે, જેમાં પહેલા જે પ્રકારનો પાસો છે એ પાસાને આપણે સ્ટાન્ડર્ડ પાસો અથવા માનાક પાસા તરીકે ઓળખીએ છીએ, અને બીજા જે પાસા હોય છે એ પાસાને આપણે સામાન્ય પાસો કહીએ છીએ. આ જે માનાક પાસો છે એને સ્ટાન્ડર્ડ પાસા તરીકે પણ ઓળખાય છે, અને સામાન્ય પાસો છે એને જનરલ ડાયસ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે પહેલા હું તમને સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય એના વિશે વાત કરી દઉં. જ્યારે પરીક્ષામાં તમને સ્ટાન્ડર્ડ એટલે કે માનાક પાસો આપેલો હશે તો ઈ પાસો હંમેશા એક જ હશે, અને ઈ પાસો છે એના ક્યારેય પાસ પાસેનો સરવાળો છે એ 7 નહીં થાય. એટલે કે અહીંયા તમે 5 + 3 કરો તો 8 થશે, 5 + 1 કરો તો 6 થશે. એટલે કે પાસ પાસેની બાજુનો સરવાળો ક્યારેય પણ 7 થવો જોઈએ નહીં. તો એ પાસાને આપણે માનાક પાસો એટલે કે સ્ટાન્ડર્ડ ડાયસ તરીકે ઓળખીએ છીએ. હવે આના અંદર આપણને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 1 ની સામે કયો અંક હશે, 3 ની સામે કયો અંક હશે અને 5 ની સામે કયો અંક હશે, એવા પ્રશ્નો આપણને લગભગ પૂછવામાં આવે તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે માનાક પાસો હોય તો હંમેશા સામસામેની બાજુ છે એના અંકનો સરવાળો 7 થવો જોઈએ. તો અહીંયા આપણને 1 ની સામે પૂછવામાં આવે તો 1 + 6 કરીએ તો કેટલા થાય? 7. તો 1 ની સામેનો અંક હંમેશા 6 હશે. અહીંયા 3 છે તો 3 માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 3 + 4 બરાબર 7. એટલે 3 ની સામેનો અંક 4 હશે. પછી 1 છે તો 1 માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 6. તો 1 ની સામેનો અંક 6 હશે. તો જ્યારે પણ માનાંક પાસો પૂછવામાં આવે અને ખબર પડે કે ભાઈ પાસ પાસેની બાજુનો સરવાળો 7 નથી થતો તો હંમેશા માનાંક પાસો હશે, અને એની સામેનો અંક પૂછવામાં આવે તો ઈ અંક અને એમાં કેટલા ઉમેરવાથી 7 થાય તો ઈ તમને સામેનો અંક એમાં 100% મળશે. હવે આપણા મુખ્ય પ્રશ્નની વાત કરીએ તો આને આપણે કહેશું સામાન્ય પાસો. અને સામાન્ય પાસો કહેવા પાછળનું કારણ શું છે તો કે અહીંયા તમે પાસ પાસેની બાજુનો સરવાળો તમે જોઈ શકો છો કે 2 ને 5 7. તો જો પાસ પાસેની બાજુનો સરવાળો 7 થતો હોય તો ક્યારેય પણ એ માનાક પાસો હોઈ શકે નહીં. એ હંમેશા કયો પાસો હશે? તો કે સામાન્ય પાસો. હવે પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે આપેલ પાસાઓનો અભ્યાસ કરી અને જણાવો કે 2 ની સામેનો અંક કયો હશે. આ 2 ની સામેનો અંક આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલી રીત છે અને બહુ જ વ્યવસ્થિત રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા 2 છે તો અહીંયા ક્યાંય 2 છે તો કે નહીં, તો 2 ને આપણે ધ્યાને લેવાના નથી. અહીંયા 3 છે તો આ પાસાની અંદર ક્યાંય 3 છે તો કે નથી, તો આ 3 ને પણ આપણે ધ્યાને લેવાના નથી. અહીંયા 5 છે, અહીંયા પણ કેટલા છે? 5. તો હવે આપણે 5 ને ધ્યાને લેવાનું. ટૂંકમાં એવું કહું કે બંને પાસાની અંદર જ્યારે સામાન્ય પાસો હશે તો એક સંખ્યા તો એવી આપી જ હશે કે બંને પાસામાં હોય, અને એ જ સંખ્યાને તમારે ધ્યાને લેવાની છે. હવે કઈ રીતે ગણવાનું છે? જો તો કે જે સંખ્યા બંનેમાં હતી એ સંખ્યાને તમારે મુખ્ય બનાવવાની છે, અને પછી બંને પાસાની અંદર તમારે ઘડિયાળની દિશામાં ચાલવાનું છે. ચાલો, 5 પછી કેટલા છે? 6. તો અહીંયા 5 પછી મૂકી દઈએ 6. ખ્યાલ આવે છે?
6 પછી કેટલા છે તો કે 6 પછી છે 4 એટલે અહીંયા મૂકી દીધા 4. હવે આ પાસાનું કામ પૂરું થયું. હવે આ પાસાનું તો આ પાસામાં 5 ક્યાં છે તો કે અહીંયા. તો ફરી વખત ઘડિયાળની દિશામાં ચાલો. તો 5 પછી કેટલા આવે છે ઘડિયાળની દિશા મુજબ તો કે 2. પછી પાછા ઘડિયાળની દિશા તરફ ચાલો. તો ઘડિયાળની દિશા તરફ ચાલ્યા તો 2 પછી શું આવે છે 3. હવે કયો અંક ઘટે છે તો કે 1 અંક ઘટે છે. તો 1 અંકને મૂકી દો અહીંયા આવી રીતે. હવે શું થશે તો કે 6 ની સામેનો અંક 2 અને 2 ની સામેનો અંક 6, 4 ની સામેનો અંક 3 અને 3 ની સામેનો અંક 4, 5 ની સામેનો અંક 1 અને 1 ની સામેનો અંક 5. એટલે આખા પાસાની અંદર જે 6 એ 6 અંક છે એ 6 એ 6 અંક તમે કહી શકો કે કયા અંકની સામે કયો અંક આવશે. આપણને અહીંયા પૂછ્યું છે કે ભાઈ 2 ની સામે કયો અંક આવશે. તો અહીંયા તમે તરત જોઈ શકો કે ભાઈ 2 ના અંકની સામે 6 નો અંક આવશે. એના જગ્યાએ તમને એવું પૂછ્યું હોય કે 3 ના અંકની સામે કયો તો કે 4 આવશે. તમને એવું પૂછે કે 5 ના અંકની સામે કયો અંક આવશે તો તમે કહેશો 1 નો અંક આવશે. તો વિદ્યાર્થી મિત્રો પાસો છે એ હંમેશા આ રીતે ખુલ્લો પડે છે. આ રીતે પાસો છૂટો પડે છે. કુલ પાસાને 6 બાજુ હોય તો આપણને ખ્યાલ છે 1 2 3 4 5 અને 6. આપણે સમજાવવા માટે કરીએ છીએ. તો હંમેશા પાસામાં શું હોય છે તો કે આની સામેની બાજુ હંમેશા આ હોય, પછી તો કે આની સામેની બાજુ હંમેશા આ હોય અને આ પાસો છે એની સામેની બાજુ હંમેશા આ હોય. એટલે પાસાને જ્યારે તમે ખુલ્લો પાડો છો અને સામાન્ય પાસો હોય ત્યારે હંમેશા તમારે ઘડિયાળની દિશામાં ચાલી અને અંકની સામે અંક મૂકતા જવાના છે. જો આ પાસાની તમે ગણતરી કરતા હોય તો એના અંક ઉપર મેકવાના છે. આ પાસાની ગણતરી કરતા હોય તો એના અંક તમારે નીચે મૂકવાના છે અને પછી તમને ખબર પડશે કે સામ સામેનો અંક કયો આવશે. તો પાસાની અંદર માત્ર 2 જ વસ્તુ શીખવાની છે. એક સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે માનાંક પાસો અને બીજું છે જનરલાઇઝ એટલે કે સામાન્ય પાસો. જો સામાન્ય પાસાનો અભ્યાસ કરવો હશે તો તમારી પાસે 2 પાસા ફરજિયાત હોવા જોઈએ અને જો સ્ટાન્ડર્ડ પાસાનો તમારે ઉપયોગ કરવો હોય તો તમારી પાસે 1 પાસો હોય તો પણ તમે પાસા ઉપરથી કોઈ પણ અંક શોધી શકો